આપણે અનેકવાર સાંભળીએ છીએ કે કળિયુગ આવી ગયું છે અને હવે ખરેખર લાગી રહ્યું છે કે કળિયુગ આવી ગયું છે। સુરતમાંથી એક એવી ઘટના સામે આવી કે જ્યાં સંબંધોનું લોહી વહ્યું છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણા વડીલો આપણા કરતાં જે મોટા હોય તે હંમેશા આપણને અનેક બાબતોને લઈ અને સલાહ આપતા હોય છે, પરંતુ સુરતમાં એક સલાહ આપવી એક નાનીને ક્યાંક ને ક્યાંક ભારે પડી છે, કારણ કે એક ઘટના એવી સામે આવી છે કે જેણે સૌ કોઈને ચોંકાવી નાખ્યા છે। શું છે સમગ્ર મામલો એની જો વિગતે ચર્ચા કરીએ તો સુરતના પૂણા વિસ્તારમાંથી એક ઘટના બની છે કે જ્યાં પર્વત પાટિયા પાસે આવેલ અનમોલ એપાર્ટમેન્ટમાં એક રૂમ અને રસોડાના નાનકડા મકાનમાં 70 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો અને ત્યારબાદ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે। આ ચર્ચાઓની વચ્ચે પોલીસ પણ ત્યાં પહોંચી હતી, કારણ કે જ્યારે આ આખી ઘટના ઘટીને ત્યારબાદ જે આજુબાજુના લોકો છે, પાડોશીઓ છે, એમણે પોલીસને જાણ કરી અને આ જાણ થતાની સાથે જ પોલીસ ત્યાં પહોંચી હતી અને આખી બાબતને લઈને પૂણા પોલીસ મથકમાં જે પર્વત પાટિયા વિસ્તાર આવે છે એમાં આખી ઘટનાને લઈ અને ક્યાંક ને ક્યાંક મામલો પણ ગુનો નોંધાયો છે। પરંતુ વધુમાં જો ચર્ચા કરીએ તો 70 વર્ષ જે લીલાબેન ચંદુભાઈ ચૌધરી છે, પોતાના જ ઘરમાં એમને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા સાથે મૃતદેહ હાલતમાં મળી આવ્યા હતા અને ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ। ઘટનાની જાણ થતાં જ રહીશો એકઠા થઈ ગયા અને જાણ કરવામાં આવી પોલીસને। પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી અને ત્યારબાદ આખી ઘટનામાં જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્યારે એમનો જે 25 વર્ષીય દોહિત્ર હર્ષ નિલેશભાઈ પટેલ ત્યાં હાજર ન હતો અને પોલીસને આખી બાબતમાં શંકા ગઈ। હર્ષ પોલીસ સામે મગરમચ્છના આંસુ રડતા રડતા આખી એમણે એક કહાની પણ કહી નાખી અને એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે નાની છેલ્લા ઘણા સમયથી કંટાળી ગયા હતા અને અચાનક તેમણે મારે જીવવું નથી એમ કહી અને ચપ્પુ ઉઠાવ્યું અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને ઝપાઝપી દરમિયાન એમને ગળાના ભાગે ચપ્પુ વાગી ગયું। આખી બાબત અને ખાસ કરીને આવી ઘટનાને લઈને એમણે પોલીસને જાણ તો કરી દીધી, પરંતુ આ આખી ઘટનામાં જ્યારે પોલીસે વધુ તપાસ કરી અને પોલીસને જે આ હર્ષ છે એની વાતમાં શરૂઆતથી જ શંકા હતી। ઘટના સ્થળ પર લોહીના ડાઘ અને લાશની જે સ્થિતિ મૃતદેહની હતી એ અલગ જ વાર્તા કહેતી હતી ને પીઆઈ વિક્રમ દેસાઈએ તરત જ આખી બાબતમાં ડોગ સ્કોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને એફએસએલની મદદ લીધી અને જ્યારે નિષ્ણાંતોએ તપાસ કરી ત્યારે સ્પષ્ટ થયું કે ગળા ઉપર જે રીતે ઘા કરવામાં આવ્યો હતો તે કોઈ પણ સંજોગોમાં આત્મહત્યા કે અકસ્માત ન હોઈ શકે। પોલીસે આખી બાબતમાં જે હર્ષ છે એને પોલીસ સ્ટેશન લઈ ગયા, તપાસ કરી અને આખી બાબતમાં ત્યારબાદ જ્યારે પોલીસની પૂછપરછ બાદ હર્ષ તૂટી પડ્યો અને આખરે કબૂલાત કરી કે હા, એમની નાનીની હત્યા એને જ કરી છે। વધુમાં જો આખી ચર્ચા કરીએ, વધુમાં ખાસ કરી અને તેમના દ્વારા એવું કેમ કરવામાં આવ્યું, કારણ કે નાની અને ખાસ કરી અને એટલા વર્ષો સુધી એમને જો મોટા કર્યા હોય, અનેક સલાહો પણ આપી હશે આના પહેલાં, તો આખી ઘટનામાં તેના દ્વારા હર્ષ દ્વારા એવી કબૂલાત કરવામાં આવી છે કે તે છેલ્લા ઘણા સમયથી બેકાર હતો। તેની પાસે કોઈ કામ ધંધો ન હતો, મોડી રાત સુધી જાગતો અને દિવસે મોડે સુધી સૂઈ રહેતો હતો અને આ જ આખી બાબતને લઈને એમના જે નાની છે એમના દ્વારા એમને ટકોર કરવામાં આવતી હતી કે ક્યાં સુધી આમ બેસી રહીશ, કંઈક કામ કર, તારી બહેન અને પત્નીનું વિચાર। હર્ષના લગ્ન પણ થોડા સમય પહેલાં થઈ ગયા હતા અને આ આખી બાબતને લઈ અને સતત ટકોર કરવામાં આવતી હતી અને એના જ ક્યાંક ને ક્યાંક એ ટકોરોથી કંટાળી અને હર્ષે એની નાનીની જ ક્યાંક ને ક્યાંક હત્યા કરી નાખી। વધુમાં જો ચર્ચા કરીએ, ખાસ કરી અને ઘટનાના દિવસે હર્ષની બહેન પણ કોઈ કામ અર્થે બહાર ગઈ હતી। હર્ષની પત્ની પહેલાંથી જ પિયરમાં હતી અને ઘરમાં ફક્ત હર્ષ અને તેના નાની લીલાબેન જ હતા। નાનીએ ફરીથી હર્ષને કામ કરવા બાબતે શિખામણ આપવાનું શરૂ કર્યું અને આ વખતે હર્ષે સંયમ ગુમાવ્યો અને રસોડામાંથી ચપ્પુ લાવી અને નાની ઉપર હુમલો કરી દીધો। 70 વર્ષના અશક્ત વૃદ્ધા એ સમયે કંઈ જ કરી ન શક્યા અને હર્ષ તેમના ગળા ઉપર જોરથી ઘા ઝીકી દીધો હતો અને લીલાબેનનું મૃત્યુ નીપજ્યું। આખી ઘટનાને લઈ અને વાત એ પણ છે કે મૃતક લીલાબેનની કરુણાતા એ છે કે તેમની દીકરીએ આ જે હર્ષ છે એ બીજા લગ્ન કરી લીધા હોવાથી તે બમરોલી વિસ્તારમાં રહેતી હતી ને છેલ્લા 10 વર્ષથી આ વૃદ્ધા જ આ જે હર્ષ છે અને તેની બહેનને ઉછેરી રહી હતી અને નાની એ મા બની અને દોહિત્રીને મોટા કર્યા। જેણે તેને છત આપી અને જમાડ્યો એણે જ આ આખી ઘટનામાં હત્યા કરી નાખી।
આ બાબતમાં હવે પોલીસની કાર્યવાહીની જો ચર્ચા કરીએ તો આખી ઘટનામાં પૂણા પોલીસે આરોપી હર્ષ પટેલની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે. તેની સામે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર પણ કબજે કર્યું છે અને વૃદ્ધાની દોહિત્રના હાથે જ હત્યા થવાને કારણે હાલ પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. પરંતુ આ ઘટના અનેક સવાલો ઊભા કરે છે કે ખાસ કરી અને જ્યારે આવા બનાવો બનતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે આપણે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા કરતા હોય છે સવાલો પણ ઊભા નથી કરી શકતા. કારણ કે જ્યારે આવી બાબતો સામે આવતી હોય છે અને ખાસ કરી અને એક જે દોહિત્રજ છે એની નાનીની હત્યા કરી નાખે તો આ આખી બાબતમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે કળિયુગ આવી ગયું છે. અને ખાસ કરી અને આજે સુરતમાંથી આખી ઘટના અને આખો બનાવ સામે આવ્યો એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.